એમએસ યુનિવર્સિટીમાં બીકોમ હોનર્સમાં સીટ વધારવામાં આવી તેવી માંગ સાથે એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। એનએસયુઆઈ દ્વારા બીકોમ હોનર્સમાં સીટ વધારવામાં આવે તે માટે કોમર્સ ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત ના સાંભળવી પડે તે માટે ગેટ પર તાળા મારી દેવામાં આવ્યા હતા। છેવટે તાળા ખોલાવી રજૂઆત સાંભળવામાં આવી। પ્રથમ વર્ષે બીકોમ હોનર્સ કોર્સ માટે 10,000 જેટલા વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યું છે। મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ 63% મેરિટ અટક્યું છે તથા હજી પણ વડોદરાના ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે। સર શ્રી મહારાજ સયાજીરાવ ગાયકવાડનું સપનું હતું કે વડોદરાના વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે, તેઓને ભણતર માટે વડોદરા બહાર ન જવું પડે તથા વડોદરાના જે વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે તેઓ માટે બીકોમ કોર્સ માટે સીટ વધારવામાં આવે જેથી વડોદરાના તમામ વિદ્યાર્થીઓ एमएस यूनिवर्सिटी में अभ्यास कर सके। आज रोज एनएसयूआई ने एमएस यूनिवर्सिटी की कॉमर्स फैकल्टी पे डीन सर को आवेदन पत्र दिया है और मांग की गई है कि जो भी विद्यार्थियों ने 12वीं के बाद एमएस यूनिवर्सिटी में एडमिशन के लिए जो फॉर्म भरा गया है वो तमाम विद्यार्थियों को एडमिशन दिया जाए और एमएस यूनिवर्सिटी की जो कॉमर्स फैकल्टी की जो सीट्स है उसमें बढ़ोतरी की जाए। अगर आने वाले दिनों में जो सीट्स की है वो बढ़ोतरी नहीं होती है तो एनएसयूआई लगातार यूनिवर्सिटी के सत्ताधीशों का विरोध करता रहेगा और जो भी विद्यार्थी है वो सभी को एडमिशन दिलवा के ये एनएसयूआई आगे बढ़ेगा। अमर वाघेला, अध्यक्ष वडोदरा शहर एनएसयूआई।